જય દાસારામ મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણા આજના નવા યુટ્યુબ વિડીયોમાં। તો જે કોઈ પણ મિત્રો આપણી આ ચેનલમાં નવા હોય તે લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્ર સર્કલમાં જે કંઈ પણ તમારા મિત્રોને રોકાણ કરવાનું હોય એમને આ વિડીયો શેર કરી દો। તો દોસ્તો, આપણે આજે જાણશું મ્યુચ્યુઅલ ફંડ વિશે। મ્યુચ્યુઅલ ફંડ એટલે લાસ્ટ 4-5 વર્ષમાં આપણે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હોય છે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે, મ્યુચ્યુઅલ ફંડમાં મારું રોકાણ કરેલું છે। તો આપણે આજે જાણશું મ્યુચ્યુઅલ ફંડ શું છે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી શું શું ફાયદા થાય અને મ્યુચ્યુઅલ ફંડમાં આપણે કઈ કઈ પ્રકારે રોકાણ કરી શકીએ। તો પહેલું જ કે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? મ્યુચ્યુઅલ ફંડ એટલે કે પબ્લિકનો પૈસો કે જેને રોકાણ કરવું છે પણ જેને શેર બજારનું નોલેજ નથી, તો એ મ્યુચ્યુઅલ ફંડ કંપનીને એમનો પૈસો આપશે અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીના જે એક્સપર્ટ છે એ પબ્લિકનો પૈસો એક્સપર્ટાઇઝથી શેર બજારમાં રોકશે ડાયરેક્ટલી। આપણે ઇનડાયરેક્ટલી મ્યુચ્યુઅલ ફંડ કંપનીને આપશું, એ ડાયરેક્ટલી શેર બજારમાં રોકશે અને એમાંથી જે પ્રોફિટ થશે એ પ્રોફિટ આપને મળશે, બરાબર। નેક્સ્ટ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી શું શું ફાયદા થાય છે? તો પહેલો જ ફાયદો છે લિક્વિડિટીનો। લિક્વિડિટી એટલે શું? લિક્વિડિટી એટલે કે તમારે તમારા પૈસાની જ્યારે જરૂર પડે ત્યારે તમે ઉપાડી શકો, જ્યારે તમારે પાસે પૈસા હોય ત્યારે તમે ઇન્વેસ્ટ કરી શકો। ફક્ત ને ફક્ત એક જ ક્લિકથી પૈસા મ્યુચ્યુઅલ ફંડમાંથી તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે અને બેંક એકાઉન્ટમાંથી તમારા મ્યુચ્યુઅલ ફંડમાં વહી જશે। નેક્સ્ટ, ફ્લેક્સિબિલિટી એટલે કે તમારો પૈસો તમારે જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવો છે ત્યારે તમે કરી શકો, જ્યારે તમારે કાઢવો છે ત્યારે તમે કાઢી શકો। આમાં કોઈ ફિક્સ લોક ઇન પીરિયડ હોતો નથી, ફિક્સ કોઈ ટાઈમ પીરિયડ હોતો નથી કે તમારે ફરજિયાત એટલા ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવાના, ફરજિયાત આ ટાઈમે જ કાઢવાના, એવું કાંઈ હોતું નથી। તમારે જ્યારે ઇન્વેસ્ટ કરવા હોય ત્યારે તમે કરી શકો અને જ્યારે તમે નેક્સ્ટ, ઘણાનો પ્રશ્ન હોય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી આપણે ટેક્સ દેવો પડે, તો આપણી પાસે કેટલું રિટર્ન મળે, આપણી પાસે કેટલું પ્રોફિટ વધે? તો આમાં ઇન્કમ ટેક્સમાં આપણે જેટલું પણ આપણું રિટર્ન હોય છે એના ઉપર 10% ઇન્કમ ટેક્સ દેવાનો હોતો હોય છે, બરાબર। અને એ ઇન્કમ ટેક્સમાં આપણું જેટલું રિટર્ન હોય એમાંથી 1 લાખની છૂટ મળતી હોય છે। આપણે 1 લાખના છૂટ પછીની જેટલી આપણી પ્રોફિટની રકમ હોય એના ઉપર આપણે 10%નો ટેક્સ દેવાનો હોય છે, બરાબર। એ જ્યારે આપણે રોકાણ કરેલું હોય એને વિડ્રો કરીએ ત્યારે, અધર પ્રોપર્ટીઝ જ્યારે હોય છે એમાં 30%નો ટેક્સ સ્લેબ લાગતો હોય છે અને એ પણ 1 વર્ષથી ઉપરનો ટાઈમ પીરિયડ થઈ ગયો હોય ત્યારે જ આપણે ટેક્સ લોંગ ટર્મમાં દેવાનો હોય છે, બરાબર। નેક્સ્ટ છે કે મ્યુચ્યુઅલ ફંડ એપ્રોક્સી 1979થી ચાલુ થયું છે, બરાબર। તો ત્યારથી અત્યાર સુધી 17%ના CAGRથી મ્યુચ્યુઅલ ફંડમાં ગ્રો થાય છે અને રિટર્ન મળે છે, બરાબર। CAGR એટલે શું? કમ્પાઉન્ડિંગ એન્યુઅલ ગ્રોથ રિટર્ન, બરાબર। તો CAGR 17% એટલે મહિનાનો 1.5% થયો, કે એ કંઈ નાની અમથી વાત નથી, બરાબર। અને આપ સમજો જ છો, હજી ભારત હજી આપણી મજબૂત સ્થિતિમાં અત્યારે છે, બરાબર। હવે મોદી સાહેબ ધીમે ધીમે નવા પ્રોજેક્ટ બહાર પાડે છે। અત્યાર સુધી મોદી સાહેબ વિકાસની પાછળ પડ્યા હતા કે ભાઈ વિકાસ, પણ હવે તો વિકાસ પણ ઘણી બધી સ્પીડથી થઈ રહ્યો આપણે દેખાય છે। ઘણા બધા મોટા પ્રોજેક્ટ છે, આ લોકો 20 દિવસ 25 દિવસ 1 મહિનામાં પૂરા કરે છે। બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે તો એ બુલેટ વેગથી ચાલે છે, તમને બધાને ખ્યાલ જ છે, બરાબર। તો વિચાર કરો તમે, આજે જો ભારત એટલા મજબૂત સ્થિતિમાં છે, બરાબર, એટલું 17%નું CAGR રિટર્ન આપે છે, તો આવનારા સમયમાં હજી ભારત ક્યાં પહોંચશે? તો માર્કેટ ક્યાં પહોંચશે ને આપણે કેટલું રિટર્ન મળશે? નેક્સ્ટ, એ આગળનો પ્રશ્ન છે, બરાબર। પણ આપણે એક ઇમેજિન કરીએ તો માર્કેટ હજી સારું ઉપર જશે, સારું ઇન્વેસ્ટમેન્ટ બધાને રિટર્ન મળશે, તો એમાં આપણે ક્યાંક ને ક્યાંક બાકી ન રહી જાય, એ આપણે ખાસ જોવાનું છે, બરાબર। પછી નેક્સ્ટ પોઈન્ટ આવે છે કે વ્હાઇટ એસેટ, બરાબર। વ્હાઇટ એસેટ શું તમને ખબર જ છે, ગમે ત્યારે નિયમ બદલે છે, બરાબર।
તો લાસ્ટમાં આપણી પાસે શું હોય છે, છેલ્લે આપણી પાસે આપણી વ્હાઇટ ઇન્કમ હોય છે, વ્હાઇટ એસેટ હોય છે, બરાબર. મ્યુચ્યુઅલ ફંડમાં તમે તમારો ગમે એટલો પૈસો હોય તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો, બરાબર. છેલ્લે તમે એના ઉપર ટેક્સ આપી દો એટલે તમારો બધો પૈસો વ્હાઇટ થઈ જાય, તમારે કોઈ પણ એક્સ્ટ્રા ઇન્કમ કે એક્સ્ટ્રા કોઈ પણ ચાર્જ દેવાનો હોતો નથી, બરાબર. તો એ એક મેઇન બેનિફિટ છે, બરાબર. પ્લસ છે નો મેન્ટેનન્સ, બરાબર. તમારે કોઈ પણ પ્રકારનું કાંઈ મેન્ટેનન્સ દેવાનું નથી. એકવાર તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી દો પછી પૈસો એની રીતે જ ગ્રો થાય છે, બરાબર. હવે આપણે રિયલ એસ્ટેટમાં આપણે પ્રોપર્ટી ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે આપણે પાસે પૈસો છે તો આપણે મકાન લઈ લઈએ, દુકાન લઈ લઈએ અને ભાડા ઉપરથી ચડાવી દઈશું તો એનું ભાડું આવશે, બરાબર. પણ એમાં તમે વિચારો, એમાં તમારે દર મહિને અથવા તો 2-4 મહિને કાંઈક ને કાંઈક મેન્ટેનન્સ આવતું હોય છે, તમને બધાને ખ્યાલ જ છે, બરાબર. તો આમાં એ પણ પ્રકારનો કોઈ પણ મેન્ટેનન્સનો તકલીફ રહેતી નથી. આપણે એકવાર ઇન્વેસ્ટ કરી દીધું પછી પૈસા એની રીતે ગ્રો થયા રાખે છે, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ છે કે અત્યારે ભારતની પબ્લિક જે કંઈ પણ છે અત્યારે 4-5% લોકો જ, ભારતના 4-5% લોકો જ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે, બરાબર. બાકીના કરતા નથી. બાકીના હજી LIC પાછળ અને બેંક FD પાછળ જ છે, બરાબર. હજી અવેરનેસ નથી મ્યુચ્યુઅલ ફંડમાં બાબતની. અને જે આપણે જોઈએ US નો આંકડો આપણે જોઈએ તો US માં 70-75% લોકો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે, જ્યારે બાકીના લોકો છે એ જ બેંક FDને એમાં ઇન્વેસ્ટ કરે છે, બરાબર. તો હજી જેમ જેમ અવેરનેસ આવશે ભારતમાં એમ પબ્લિક હજી ઘણો બધો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરશે, અને પબ્લિક જેમ જેમ ઇન્વેસ્ટ કરશે એમ તમે વિચારો માર્કેટ ક્યાં જઈને ઊભું રહેશે, બરાબર. તો એ પણ એક પ્લસ પોઈન્ટ છે. તો આજે જ ટૂંકમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરીએ. જે કંઈ પણ મિત્રોને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ડિસ્ક્રિપ્શનમાં મારા લિંક નંબર છે, એમાં મને કોન્ટેક કરો. સિમ્પલ એકાઉન્ટ ઓપનની પ્રોસેસ છે, આપણે કરાવી દઈશું અને પછી તમારે તમારું જેટલું પૈસો કંઈ રોકાણ કરવું હોય તમે કરી શકો છો, બરાબર. નેક્સ્ટ કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતથી આપણે રોકાણ કરી શકીએ. તો જનરલી એમાં 3 પ્રકારની રીત હોય છે. પહેલું હોય છે SIP, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. તમને બધાને ખ્યાલ જ હશે, ઘણા બધા મિત્ર સર્કલમાં, ગ્રુપ સર્કલમાં તમે સાંભળેલું હોય છે કે ભાઈ મારી SIP 5,000ની ચાલુ છે, મારી 10,000ની SIP ચાલુ છે. તો SIPના માધ્યમથી તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. નેક્સ્ટ આવે છે લમસમ. લમસમ એટલે કે એક સાથે એક એમાઉન્ટ, કોઈ ફિક્સ એમાઉન્ટ હોય, 10 લાખ છે, 15 લાખ, 50 લાખ, 1 કરોડ, તમારી કેપેસિટી પ્રમાણે એક સાથે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એને આપણે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કહી શકીએ, બરાબર. અને નેક્સ્ટ આવે છે SWP. SWP એટલે સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન. સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન જનરલી જે લોકોને પેન્શન લેવાનું હોય છે એ લોકો ચાલુ કરાવતા હોય છે. એમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ જે હોય SIPમાં આપણે દર મહિને ઇન્વેસ્ટ કરીએ અને SWPમાં ઇન્વેસ્ટેડ પૈસામાંથી દર મહિને ફિક્સ એમાઉન્ટ આપણે બેંકમાં લઈએ, તો SWP, બરાબર. તો આ રીતે ટૂંકમાં જે કોઈ પણ મિત્રોને ઇન્વેસ્ટ કરવાનું હોય અમારો કોન્ટેક કરો. સિમ્પલ એકાઉન્ટ પ્રોસેસ છે, ઓપન કરીને આપણે ઇન્વેસ્ટમેન્ટમાં સાથે આગળ વધી શકીએ. તમારું એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો જે કંઈ પણ હોય એ તમારે રિવ્યૂ કરવાનો હોય એ તમે મને મેઇલ કરો, એ હું તમારો રિવ્યૂ કરી આપીશ, બરાબર. તો દોસ્તો આપણો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડો. સપોર્ટની જરૂર છે, બરાબર. સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને ઇન્વેસ્ટ કરો.